દાહોદના સિંગોળની તોયણીની સ્કૂલમાં મળેલ લાશનો પ્રાથમિક રિપોર્ટમાં શ્વાસ રૂંધાવાથી બાળકીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે। દાહોદ જિલ્લાના સિંગોડ તાલુકાના પીપળિયા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી 6 વર્ષીય વિદ્યાર્થિનીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે। શાળાએ ગયેલ વિદ્યાર્થીની સમયસર ઘરે પરત ન આવતા પરિવારજનો શાળાએ તપાસ કરવા પહોંચ્યા તો શાળાને તાળા મારેલ જોવા મળ્યા હતા। ત્યારબાદ પરિવારજનોએ દિવાલ કૂદી અંદર જઈ તપાસ કરતા શાળાના ઓરડાની પાછળના ભાગેથી મૃતદેહ મળી આવતા પરિવારજનો ચોંકી ઉઠ્યા। જે બાદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બાળકીનો મૃતદેહ કબજે લઈ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું, જેનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં શ્વાસ રૂંધાવાથી બાળકીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે। ત્યારે દાહોદના એસપીએ જણાવ્યું કે આ મામલે હત્યાનો ગુનો નોંધવામાં આવશે। પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। ધોરણ 1માં અભ્યાસ કરતી માસૂમ બાળકી સાથે શાળામાં જેવું શું બન્યું કે જેના કારણે તેનું મોત નીપજ્યું? આ સવાલનો જવાબ મેળવવા માટે દાહોદ પોલીસની ટીમે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે। રાત્રિ સમયે જ એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। બનાવ સ્થળે કોર્ડન કરી એફએસએલની મદદ લઈ તપાસ શરૂ કરવામાં આવી। હોસ્પિટલ પર પોલીસ સહિતના અધિકારીઓ પહોંચ્યા। ધોરણ 1માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શાળાએ ગયા બાદ પરત ન ફરી। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના એક ગામમાં રહેતી વિદ્યાર્થીનું પીપળિયા ગામ નજીક આવેલ તોયણી પ્રાથમિક શાળામાં ધોરણ 1માં આ જ વર્ષે એડમિશન લેવામાં આવ્યું। વિદ્યાર્થી નિયમિત શાળાએ જતી આવતી વિદ્યાર્થીની 19મી સપ્ટેમ્બરના રોજ સવારે 10 વાગ્યાના અરસામાં ઘરેથી પોતાના સ્કૂલ બેગ લઈ શાળાએ જવા નીકળી અને સમયસર શાળાએ પહોંચી, પરંતુ શાળાનો સમય પૂર્ણ થતાં વિદ્યાર્થીઓ પોતપોતાના ઘરે પહોંચી ગયા, પરંતુ વિદ્યાર્થીની શાળા છૂટ્યાના 1 કલાક બાદ એટલે કે 6 વાગ્યા સુધી ઘરે નહીં આવતા પરિવારજનોમાં ચિંતા મુકાઈ અને દીકરીની શોધખોળ શરૂ કરી। શાળાએ પહોંચ્યા તો શાળાના ગેટ પર તાળું હતું। વિદ્યાર્થીની સમયસર ઘરે ન પહોંચતા પરિવારજનોનો તપાસ કરવા માટે તોયણી પ્રાથમિક શાળા ખાતે પહોંચ્યા, જ્યાં શાળાના મુખ્ય ગેટ પર તાળું હોવાથી પરિવારજનો કમ્પાઉન્ડ વોલ કૂદી શાળામાં પ્રવેશ્યા અને તપાસ હાથ ધરી। શાળામાં ચારે તરફ દીકરીના નામની બૂમો પાડી, પરંતુ કોઈ પ્રત્યુત્તર ન મળતા શાળાના ઓરડા અને ઓરડાના પાછળના ભાગે શોધખોળ કરાતા દીકરી શાળાના કમ્પાઉન્ડ અને ક્લાસરૂમની દિવાલ વચ્ચેના ખાંચામાંથી મળી આવી। બાદમાં પરિવારજનો તાત્કાલિક તેને સિંગવડ અને ત્યાંથી લીમખેડા હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ફરજ પરના હાજર તબીબે તેને મૃત જાહેર કરી। જી સર, ગઈકાલે સાંજના 36 વાગે સિંગવડ ગામે તોયણી પ્રાથમિક શાળામાંથી ધોરણ 1માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને જે બેભાન અવસ્થામાં એમના વાલીને મળી આવેલી અને હોસ્પિટલ જતાં એને મૃત જાહેર કરવામાં આવેલું। તે બાબતમાં ફોરેન્સિક ડૉક્ટરોથી પેનલ પીએમ કરાવતા હાલમાં પીએમનો પ્રાથમિક અહેવાલ જે અમને પ્રાપ્ત થયો છે એ મુજબ એમના મૃત્યુનું કારણ એસ્ફેક્સિયા ડ્યુ ટુ સ્મુધરિંગના કારણે મરણ ગયેલ છે। મતલબ એમનો શ્વાસ રૂંધી દેવાથી બાળકનું મરણ ગયેલ છે, માટે આ બાબતમાં ખૂનનો ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવા તજવીજ કરેલ છે। આ ઉપરાંત એમના સ્ટમકમાંથી જે સેમ્પલો લેવામાં આવ્યા છે અને હિસ્ટોપેથોલોજી વગેરે માટે ફોરેન્સિકમાં મોકલવામાં આવશે અને જેના આધારે ફાઇનલ કોઝ ઓફ ડેથ ડૉક્ટર જણાવશે, પરંતુ પ્રાથમિક કોઝ ઓફ ડેથ જે શંકા પ્રેરે છે કે એનો શ્વાસ રૂંધી દેવાથી મૃત્યુ થયેલું, તો એ બાબતે મૃત્યુનો ગુનો દાખલ કરી અને હાલમાં કાર્યવાહી શરૂ કરવાનો છે। સર, કોઈ બાળકીને કોઈ અન્ય ઈજા છે કે કેમ? હાલ ડૉક્ટર સાથે થયેલી મૌખિક ચર્ચા પ્રમાણે હાથમાં લેસર વૂંડ જણાય છે, પરંતુ જે કોલમ વાઇઝ અલગ અલગ અવયવોની સ્થિતિ અને ઈજા અંગેનો રિપોર્ટ જ્યારે પોસ્ટમોર્ટમની નોંધ આપશે, જ્યારે હિસ્ટોપેથોના રિપોર્ટ સાથે, એ દરમિયાન અથવા ડૉક્ટરને પ્રશ્નોત્તરી કરી અને વિગત મેળવી અને એ બાબત પણ આપણને જાણ કરવામાં